કેટલાક જે સ્ટેટ છે ત્યાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે। પશ્ચિમ બંગાળમાં અહીંયા અત્યારે બીજેપી આગળ છે। એ સિવાય જો વાત કરવામાં આવે તો આસામમાં પણ બીજેપીને અહીંયા સ્પષ્ટ બહુમતી મળી છે। નરેશભાઈ પાસે જઈએ। નરેશભાઈ, અહીંયા ગઠબંધનની વાત હતી, કારણ કે જો 5 રાજ્યની વિધાનસભા ચૂંટણીની વાત આવે તો અહીંયા ગઠબંધન સૌથી વધારે અસર કરતું હોય છે। શું લાગે છે, કોઈ પણ જે મેઇન પાર્ટી છે, બીજેપી હોય કે કોંગ્રેસ હોય, જો અન્ય પાર્ટી સાથે તેઓ ગઠબંધન કરે છે તો જી હજૂરી કરવાની જે ટેવ હોય કે જે પાર્ટીની આદત હોય એ ડૂબાડે છે? નહીં, ગઠબંધન મુખ્યત્વે શું હોય છે, બંને પક્ષોની મજબૂરી હોય છે। તમે જો ગઠબંધન કરવા માટેની બંનેની ગણતરી હોય છે, બંનેને સત્તા જ મેળવવી છે। તો માની લો કે કોઈ પાર્ટી છે, માની લો કે તમે તમિલનાડુની વાત કરો તો ત્યાં એઆઈડીએમકે જે છે એ ગઠબંધન ભાજપને સાથે શા માટે લેવા માગે છે? એને ખબર છે કે એકલા હાથે લડી શકે એમ નથી। સેન્ટ્રલમાં બીજેપી છે અને બીજેપી આવશે તો એની યોજનાઓ, એનો ફાયદો, એનો ફોર્સ, એનો આપણને લાભ મળશે। તો ગઠબંધન હંમેશા તમે એ રીતે જુઓ કે બંનેની મજબૂરીની વાત છે। તો એમાં ક્યારેક એવું પણ બને કે નાના ભાઈને મોટાનોય લાભ મળે ને મોટાને નાનાનો લાભ મળે। એ પરિણામો ઉપર આધાર રાખે છે। તમે જો કેરળની અંદર કોંગ્રેસને લાભ મળે છે, ડીએમકે સાથે કોંગ્રેસ જોડાયેલી છે તો ત્યાં એને લાભ મળે છે, ત્યાં એમને મુશ્કેલી નથી, એટલા માટે કે એમ કહી શકે ત્યાં અમારી સરકાર છે કે ગઠબંધન સાથે છે, એટલા માટે કહી શકે। એટલે અને સાઉથમાં તો ભાજપે એ પ્રાદેશિક પાર્ટી સાથે જોડાણ કરવું અત્યાર સુધી અનિવાર્ય બન્યું છે। જ્યાં સુધી વોટ શેર વધશે, ધીરે ધીરે એનો પ્રચાર પ્રસાર, એટલે જ પહેલાં તો તમને આશ્ચર્ય થશે કે ભાજપને ઉત્તર ભારતની પાર્ટી તરીકે ઓળખવામાં આવતી હતી। દક્ષિણમાં ક્યાંય તમને પોસ્ટર ન જોવા મળે। હું પોતે 15 વર્ષ સુધી સાઉથમાં રહ્યો છું, હૈદરાબાદમાં રહ્યો છું। મેં આ બધી કેટલી બધી ઇલેક્શન્સ જોઈ છે, આ કેસીઆરનું ઇલેક્શન જોયું છે, ચંદ્રાબાબુનું જોયું છે, બરોબર, એ બધી ખબર છે। તેલંગાના, આંધ્ર બેને જુદા પડતા જોયા છે, 2 સ્ટેટ બનેલા જોયેલા છે મેં। તો એ સ્થિતિમાં ત્યાંનો જે પ્રાદેશિકવાદ છે એ તમે મિટાવી શકો એમ નથી। બીજું એક એ છે કે આખા દેશમાં કોઈ પણ મોટી ઘટના બને ને તો એની અસર બાકીના બધા ઉત્તર ભારતમાં ને એમાં તરત થશે, પણ એની અસર હજી દક્ષિણ સુધી પહોંચતા બહુ વાર લાગે। એટલે હું ઘણીવાર હસતા હસતા કહેતો હોઉં છું કે હિમાલયમાં બરફ પડે ને તો એની ઠંડીની અસર પશ્ચિમ બંગાળના પરિણામને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ઝારગ્રામમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે, જે એક મહત્વની બેઠક છે પશ્ચિમ બંગાળ માટે। પીએમ મોદીએ ઝારગ્રામમાં જાલમુરી ખાધી હતી અને એ બેઠક ઉપર બીજેપી આગળ ચાલી રહ્યું છે। અહીંયા જાલમુરી કમાલ કરી ગઈ। નરેશભાઈ, હા, ને તો ઇલેક્શનમાં બધું ચાલતું હોય છે અને એક કંપનીએ જાલમુરીના પેકેટ પણ બનાવીને વેચવા માંડ્યા છે। હમણાં જ સમાચાર હતા। એ તો આ બધો બિઝનેસ માઇન્ડ છે અને એ થશે। પણ હું જે આપને કહી રહ્યો હતો કે પ્રાદેશિકવાદમાં સાઉથની અંદર વધુ છે, એટલે હું જે કહેતો હતો કે હિમાલયમાં બરફ પડે તો એની ઠંડી ત્યાં સુધી પહોંચતી નથી, એ એટલે હસતા હસતા એ કહેતા હોય છે। એના જેવું કે અહીંયા કંઈ પણ થતું હોય તો ત્યાં સાઉથમાં એક પ્રદેશ પૂરતો એ સીમિત રહે છે ને એનું કારણ એક મોટું મને ત્યાં રહ્યા પછી એવું લાગ્યું છે એ ત્યાંની લેંગ્વેજ છે, પ્રાદેશિક લેંગ્વેજ છે ને, તમિલ, તેલુગુ, કન્નડ, આ બધી તમે એ લેંગ્વેજ એક આખી વસ્તુ જ એક અલગ બનાવે છે। નો ડાઉટ આપણી સાથે જોડાયેલા છે, આપણા ભારતીયો જ છે, પણ છતાં ત્યાં તમારે પ્રચાર કરવો હોય ને તો એ તમારે પ્રાદેશિક ભાષામાં જ પ્રચાર કરવો પડે। એ સિવાય તમે પ્રચાર કરી શકો નહીં। અને હિન્દીને તમે થોપી દેવા માગો છો, અમારી પ્રાદેશિક લેંગ્વેજને મુશ્કેલી પડશે, આવા બધા વિવાદો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સમાચારમાં જોતા પણ હોઈએ છીએ। એટલે ત્યાં ભાજપ માટે માત્ર હિન્દુત્વ નહીં ચાલે કે ત્યાં પણ બધા હિન્દુત્વવાળા જ છે। ત્યાં તમારે બીજી બધી જે સ્ટ્રેટેજી અપનાવવી પડે અને એમાંની પહેલી સ્ટ્રેટેજી એ ગઠબંધન છે કે ત્યાંના પ્રાદેશિક જે છે એની સાથે તમે જોડે રહો। એકલા હાથે ગયા વખતે પ્રયત્ન કર્યો, સફળતા ન મળી તો ફરી એમણે કરેક્ટ કરીને આ વખતે એઆઈડીએમકે સાથે કર્યું છે। એટલે મને એવું લાગી રહ્યું છે કે એનો ફાયદો પણ થશે। પરંતુ આ મિસ્ટર વિજય જે છે અભિનેતા, એ શું કરે છે એની પર સૌની એટલા માટે નજર છે કે એણે પ્રચંડ પ્રચાર કર્યો છે। એની ફિલ્મને તો હજી રિલીઝ થાય ન થાય બધી કોર્ટમાં અટવાઈ ગઈ છે એની ફિલ્મ, પણ એણે જે રીતે પ્રચાર કર્યો છે અને લોકપ્રિય છે। સાઉથમાં તમને ખબર છે કે ફિલ્મ અભિનેતા છે એનો એક અલગ એક ઓરા। તમિલનાડુનું રિઝલ્ટ અહીંયા ચોંકાવનારું છે, એના ઉપર નરેશભાઈ આપની પ્રતિક્રિયા જોઈએ છે તમિલનાડુ ઉપર।